નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા યુનિટની શરૂઆત કરીશું. આપણી આસપાસ જોવા મળતા એક રસપ્રદ ટોપિકની શરૂઆત કરીશું. અને આપણી આસપાસ જોવા મળતો આ જે રસપ્રદ ટોપિક છે એ આપણી આસપાસનું પર્યાવરણ છે. મિત્રો, આપણે પર્યાવરણની શરૂઆત કરીશું. પર્યાવરણ એ આપણા જીવન માટે, આપણા અભ્યાસ માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ છે, સાથે સહેલું પણ એટલું જ છે. ખોટી એવી માન્યતા મગજમાં ન બાંધી લેતા કે પર્યાવરણ એટલે અઘરું, બહુ તકલીફવાળું, ગોખવાનું, એવું નથી. પર્યાવરણ એટલે આપણી આસપાસની ચર્ચા આપણે કરવાની છે, જે આપણે રોજિંદા જીવનમાં કાયમી એને જોઈએ છે, એને સમજીએ છીએ, જેને જાણીએ છીએ, બસ એને વ્યવસ્થિત ગોઠવીને ચર્ચાઓ જ કરવાની, એનો પરિચય આપવાનો છે. તો ચાલો આપણે એવા પર્યાવરણની શરૂઆત કરીએ. આપણી આસપાસ અસંખ્ય સજીવ છે, આખું સજીવ વિશ્વ છે. અને આ સજીવ વિશ્વમાં તમને આશ્ચર્ય પમાડે, નવાઈ પમાડે એવી પુષ્કળ વિવિધતા રહેલી છે અને અત્યંત આકર્ષક સજીવ સૃષ્ટિ રહેલી છે. તમને પ્રશ્ન એમ થાય કે આ સજીવ વિશ્વનું નિર્માણ કેવી રીતે થતું હશે? આ સજીવ વિશ્વનું નિર્માણ સંગઠનથી થાય. અને સંગઠન કેવી રીતે થતું હશે એનો જવાબ તમને ઉદ્વિકાસમાંથી મળે. આમ તો ઉદ્વિકાસ માટે આખું એક ચેપ્ટર છે, પણ આપણે એનો પછીથી અભ્યાસ કરીશું. અહીંયા હું ટૂંકમાં તમને ઉદ્વિકાસનો પરિચય આપું કે ભાઈ આપણે આ જે સમગ્ર આશ્ચર્યચકિત કરી દે એવી અત્યંત આકર્ષક સજીવ સૃષ્ટિ, સજીવ વિશ્વ જોઈએ છે, એ આખું સજીવ વિશ્વ કેવી રીતે રચાયું, એનું નિર્માણ કેવી રીતે થયું, આપણે વિચારીએ. ચલો આપણે શરૂઆતથી વાત કરીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ રસપ્રદ આપણા જીવનની કથા છે. સ્ટોરી ઓફ લાઈફ એવું એને કહેવાય છે. એ કથાની શરૂઆત ક્યાંથી થાય છે? એ કથાની શરૂઆત સૂર્યથી થાય છે. સૂર્યમંડળ તમે જાણો છો, એમાં ઘણા બધા ગ્રહો છે. આપણી પૃથ્વી પણ સૂર્યમંડળનો એક ગ્રહ છે. આપણી પૃથ્વી છે ને સૂર્યમંડળમાં હતી, પછી સૂર્યમંડળમાંથી આપણી પૃથ્વી ધીરે ધીરે છૂટી પડી કોઈ કારણોસર. કયા કારણોસર એનો જવાબ આપણે ઉદ્વિકાસમાં આપીશું. એટલે આપણી પૃથ્વી સૂર્યમંડળમાંથી છૂટી પડી. આપણી પૃથ્વી જ્યારે સૂર્યમંડળમાંથી છૂટી પડી ત્યારે એનું સ્વરૂપ કેવું હતું જાણો છો મિત્રો? ધગધગતો વાયુનો ગોળો. એટલે જ્યારે આપણી પૃથ્વી સૂર્યમંડળમાંથી છૂટી પડી ત્યારે ધગધગતો વાયુનો ગોળો હતી, વાયુ સ્વરૂપ હતું. એમાં કોઈ સજીવ નહીં, કોઈ જમીન નહીં, કોઈ જંગલ નહીં, કોઈ સજીવ કેમ ના હોય? ધગધગતો વાયુનો ગોળો હતો, એમાં સજીવનું અસ્તિત્વ જ ન રહી શકે. પછી ધીરે 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 એ વાયુનો ગોળો સૂર્યથી દૂર જતો ગયો. એમ એમ એનું તાપમાન ઘટતું ગયું. જ્યારે એનું તાપમાન ઘટીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ આવ્યું ત્યારે આ જે વાયુ સ્વરૂપની પૃથ્વી હતી ને, એમાં ઘન સ્વરૂપ રચાયું, ખડકો રચાયા, ખડકાવરણ આવ્યું. એટલે પૃથ્વી ઉપર ખડકાવરણ આવ્યું, ખડકોની રચના થઈ, ઘન સ્વરૂપ આવ્યું, ખડકાવરણ બન્યું. પૃથ્વી પર ખડકો રચાયા, પર્વતો રચાયા, પહાડો રચાયા, જમીન રચાઈ. જ્યારે એનું તાપમાન ઠર્યું ત્યારે, અને પછી ધીરે ધીરે પૃથ્વી સૂર્યમંડળથી દૂર જતી ગઈ. જેમ પૃથ્વી સૂર્યમંડળથી દૂર ખસતી જાય છે એમ તાપમાન ધીરે 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 નીચું આવે છે. અને અમુક સમય પછી તાપમાન એટલું ઠંડુ થઈ જાય છે કે આ પૃથ્વી ઉપર વાદળો રચાય છે. એટલે આ જે પૃથ્વી છે ને, એમાં વાતાવરણમાં વાદળો રચાયા. વર્ષો સુધી વાદળો બન્યા અને પછી વાદળોમાંથી વરસાદ પડ્યો. સ્વાભાવિક છે, વાદળોમાંથી વરસાદ પડ્યો. અને તમને જાણીને નવાઈ લાગશે, આશ્ચર્યની વાત, કે આ વરસાદ ક્યાં સુધી પડ્યો? આ વરસાદ અમુક દિવસો, અમુક મહિનાઓ, અમુક વર્ષો સુધી નહીં, વર્ષોના વર્ષો સુધી પડ્યો. લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો, સતત લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો. એટલે શું થાય? જે આજે પણ થાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય. એટલે જ્યાં જ્યાં પૃથ્વી ઉપર નીચાણવાળો વિસ્તાર હતો, નીચી જગ્યા હતી, મોટા ખાલી વિસ્તારો હતા, ત્યાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં મોટા વિસ્તારો હતા ત્યાં દરિયા બની ગયા. માન લો કે આ વિસ્તારમાં પાણી ભરાયું તો આ રીતે દરિયા બની ગયા. કોઈ જગ્યાએ તળાવ બની ગયા, કોઈ જગ્યાએ સરોવર બની ગયા, અને કોઈ જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. એટલે પૃથ્વી હવે પાણીથી ભરાઈ ગઈ, પાણી પાણી થઈ ગયું.
બસ પાણી આવ્યું, જલ આવ્યું એટલે જીવન આવે. જલ એ જીવન છે, તમે જાણો છો. પાણી એ સજીવનું પારણું છે, ક્રેડલ ઓફ લાઈફ એવું એને કહેવાય છે. એટલે સજીવનો ઉદ્ભવ ક્યાંથી થયો? પાણીમાંથી થયો. પાણી આવ્યો એટલે હવે સજીવ આવશે. એટલે આ રીતે આખી પૃથ્વી ઉપર હવે જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં પાણી પથરાઈ ગયું. છતાં વરસાદ ચાલુ છે. વરસાદ સતત ચાલે છે એટલે ખડકોનું ધોવાણ થાય. ખડકોનું ધોવાણ થાય એટલે ખડકોમાં રહેલા તત્વો ઓગળીને પાણીમાં ભળે. એટલે એમાં માન લો કે કાર્બન હોય, ક્યાંક નાઇટ્રોજન હોય, ક્યાંક ફોસ્ફરસ હોય, ક્યાંક સલ્ફર હોય, વાતાવરણનો ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય. આ બધા જ તત્વો ક્યાં ભળ્યા? પાણીમાં ભળ્યા. અને પાણીમાં બધા તત્વો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે એમાંથી અણુ રચાયા. એટલે આ પાણીની અંદર, આ પાણી છે એ પાણીની અંદર બધા તત્વો ભળ્યા. આની અંદર બધા તત્વો ભળ્યા, એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે અહીંયા અણુઓ રચાયા. H2O છે, NH3 છે, CH4 છે, આવા જુદા જુદા H2 છે, આવા અણુઓ રચાયા. અને પછી શું થયું? એ અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે મહાઅણુઓ બન્યા. આ પાણીની અંદર આ બધું થયું. એટલે જ એમ કહેવાય છે કે સજીવનો ઉદ્ભવ ક્યાં થયો? પાણીમાં. એટલે તો એમ કહેવાય છે કે પાણી એ સજીવનું પારણું છે. આમાંથી સજીવ બને. પાણીમાં જેવું રાસાયણિક પ્રક્રિયા થઈ, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને એમાંથી અણુઓ બન્યા, મહાઅણુઓ બન્યા અને પછી તો અંગિકાઓ બની. આમાંથી કોષ કેન્દ્ર જેવી રચનાઓ બની અને એમાંથી કોષ બન્યો. કોએસર્વેટ્સ, માઇક્રોસ્ફિયર્સ જેવા અણુ આવ્યા જેને કોષ માની લેવામાં આવ્યો. એટલે પાણીની અંદર પછી કોષ બન્યા. આમાં જુદા જુદા કોષ બન્યા. એક કોષી સજીવ આવ્યા. ધીરે ધીરે ઉદ્વિકાસ થયો એટલે એક કોષી સજીવો છે એમાંથી બહુકોષી સજીવો આવ્યા. પછી કોષો ભેગા મળીને એનું સંગઠન થઈને પેશીઓ રચાઈ. પેશીવાળા સજીવ આવ્યા. પછી પેશીઓનું સંગઠન થઈને અંગો બન્યા. અંગવાળા સજીવ આવ્યા. પછી તો અંગો ભેગા મળીને સંગઠન પામીને અંગતંત્ર બન્યા. એટલે અંગતંત્રવાળા આપણા જેવા ઉચ્ચ વિકસિત સજીવો આવ્યા. પછી તો તમને પાણીમાં માછલીઓ જોવા મળે, કાચબા જોવા મળે છે, દેડકા જોવા મળે છે. પછી તો સજીવો પાણીની બહાર પણ નીકળ્યા. જમીન ઉપર પણ જોવા મળે તમને. જમીન ઉપર પણ સરીસૃપ છે, વિહંગ છે, સસ્તન છે, આવા બધા પ્રાણીઓ જોવા મળ્યા. સાથે સાથે વનસ્પતિઓ, વૃક્ષો, તૃણ, ઘાસ આ બધું જોવા મળ્યું. આ રીતે અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ એવી સમગ્ર સૃષ્ટિ રચાઈ. એટલે ધીરે ધીરે સજીવ બન્યો. પછી શું થયું? આ સજીવો ભેગા મળીને, એક જ જાતિના સજીવો ભેગા મળીને વસ્તી બની. માન લો કે જમીન ઉપર હરણ હતા, આ બધા હરણો ભેગા થાય એટલે હરણની વસ્તી. હાથીઓ ભેગા મળીને હાથીની વસ્તી બનાવે. માણસો ભેગા મળીને માણસની વસ્તી બનાવે, વસ્તી બની. એટલે આ રીતે ચોક્કસ વસ્તીનું નિર્માણ થયું. પછી આ જુદી જુદી વસ્તી, માન લો કે કોઈ એક વિસ્તારમાં ઘણી બધી વસ્તી હોય. તમે ગીરનું જ વાત કરી લો. ગીરનો કોઈ વિસ્તાર છે, એમાં હાથીની વસ્તી પણ છે. તમે જોજો તે વિસ્તારમાં જાઓ તો એમાં વાઘની વસ્તી પણ છે, એમાં હરણની વસ્તી પણ છે, સસલાની વસ્તી પણ છે, એની અંદર ઘાસની વસ્તી પણ છે, વૃક્ષોની વસ્તી છે. આ બધું જ છે. અને આ બધી વસ્તી એકબીજા સાથે આંતરક્રિયા કરે, જોડાય. હરણ છે, ઘાસને ખાય. હરણને વાઘ ખાય. આ વાઘ ઉપર ગીધ વગેરે પક્ષીઓ નભે. એટલે આમ એકબીજા સાથે સંકળાય છે. આ જીવ સમાજ એકબીજા સાથે સંકળાય છે. આ વસ્તી એકબીજા સાથે સંકળાય છે અને જીવ સમાજ બનાવે છે. એટલે વસ્તીઓ મળીને શું બનાવશે? જીવ સમાજ બનાવે. હવે પૃથ્વી પર કોઈ વિસ્તારમાં માન લો કે આપણે ગીરના જંગલની વાત કરીએ, તેમાં ખાલી સજીવો જ નથી હોતા કે ભાઈ એમાં ખાલી હરણો જ હોય, વાઘ હોય, સિંહ હોય, અથવા તો સસલા હોય, અથવા તો તૃણ ઘાસ હોય, અથવા તો લીમડા હોય, આસોપાલો હોય. ખાલી સજીવો જ નથી હોતા. એ સજીવોની સાથે સાથે જમીન પણ હોય છે, પાણી પણ હોય છે, પહાડો પણ હોય છે, આકાશ પણ હોય છે, પ્રકાશ પણ હોય છે. આવા અજીવ પરિબળો પણ છે. આવા સજીવ આ અજીવ પરિબળો સાથે આંતરક્રિયા કરીને આખું નિવસન તંત્ર બનાવે. એને આપણે ગીરના જંગલનું નિવસન તંત્ર કહીએ. એટલે આ રીતે પૃથ્વી ઉપર જુદા જુદા નિવસન તંત્રો પછી રચાયા. જંગલનું નિવસન તંત્ર, માન લો કે કોઈ જગ્યાએ તળાવ છે તો તળાવનું નિવસન તંત્ર બને. તળાવમાં ફાઇટોપ્લેન્ક્ટોન્સ હોય, ઝૂ પ્લેન્ક્ટોન્સ હોય, હાઇડ્રીલા નામની વનસ્પતિ હોય, માછલીઓ હોય, અથવા તો કીટકો હોય, મૃદુકાય હોય. આ બધું શું બનશે? તળાવનું નિવસન તંત્ર.
તળાવનું નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર, ક્યાંક રણ પ્રદેશ છે તો રણ પ્રદેશનું નિવસન તંત્ર, આવા બધા નિવસન તંત્રો એકબીજા સાથે જોડાય એટલે શું બને ખબર છે? નિવસન તંત્રો એકબીજા સાથે જોડાય એટલે જે વિસ્તાર બાયોમ્સ બને. એટલે આ રીતે ધીરે ધીરે આખી સૃષ્ટિમાં સજીવ વિશ્વની રચના થઈ, પુષ્કળ વિવિધતા ધરાવતા. તો આજે આપણે જે પુષ્કળ વિવિધતા ધરાવતી સજીવ વિશ્વ, સજીવ સૃષ્ટિ જોઈએ છે, એનું નિર્માણ કેવી રીતે થયું? સંગઠનથી થયું. સંગઠન કેવી રીતે થયું, કયા સ્તરે થયું આપણે જોઈએ. તો સૌથી પહેલાં શું બન્યા? ઉદ્વિકાસની વાત કરીએ. અણુનું સંગઠન થઈને શું બન્યું? મહાઅણુ. મહાઅણુના સંગઠનથી અંગિકાઓ રચાઈ, અંગિકાઓથી કોષ રચાયા, કોષમાંથી પેશી બની, પેશીમાંથી અંગ બન્યું, અંગ ભેગા થઈને અંગતંત્ર, અંગતંત્રનું સંગઠન થઈને સજીવો. એક જ જાતિના સજીવો ભેગા મળે એટલે શું બને? વસ્તી. મોર બધા ભેગા થાય તો મોરની વસ્તી, હાથી બધા ભેગા થાય તો હાથીની વસ્તી, કૂતરા બધા ભેગા થાય તો કૂતરાની વસ્તી. એક જ જાતિના સજીવો ભેગા થઈને શું બન્યું? વસ્તી. પછી આ વસ્તી એકબીજા સાથે જોડાય એટલે જીવ સમાજ. માન લો કે કોઈ જંગલની વાત કરો છો તો એ જંગલમાં હાથી પણ છે, હાથીની વસ્તી પણ છે, હરણની વસ્તી પણ છે, સસલાની વસ્તી પણ છે. આ બધી વસ્તીઓ જંગલમાં એકબીજા સાથે સંકળાયેલી છે તો શું બનાવે છે? જીવ સમાજ. એ જંગલનો જીવ સમાજ. હવે એ જંગલમાં ખાલી સજીવો જ નથી હોતા, સાથે સાથે અજીવ પર્યાવરણ પણ હોય છે. ત્યાં તાપમાન, પ્રકાશ, પાણી, જમીન બધું જ હોય છે. એની સાથે આંતરક્રિયા થાય છે. તો જીવ સમાજ અને અજીવ પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થઈને શું બને? નિવસન તંત્ર. અને આવા પૃથ્વી ઉપરના બધા જ નિવસન તંત્રો ભેગા થાય એટલે શું બને? જે વિસ્તાર બાયોમ્સ બને. તો આ રીતે જુદા જુદા પ્રકારે સંગઠન થઈને અત્યારે આપણે જોઈએ છે એ આખું સજીવ વિશ્વ રચાયું. આ સંગઠન સ્તર કહેવાય. ફરી એકવાર, અણુના સંગઠનથી મહાઅણુ, મહાઅણુમાંથી અંગિકાઓ, અંગિકામાંથી કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, વસ્તી, જીવ સમાજ, નિવસન તંત્ર અને જૈવ વિસ્તાર. વૈજ્ઞાનિકો આ જે જુદા જુદા સંગઠન સ્તર છે એમાં સંશોધન કરીને એને સમજવાનો પ્રયત્ન કરે છે. એને જુદા જુદા ક્ષેત્રે આપણે એને અભ્યાસ કરી શકીએ. દાખલા તરીકે તમારે આ મહાઅણુઓ અને અણુ વિશે સમજવું હોય તો તમારે બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરવો પડે, જૈવ રસાયણ. એવી જ રીતે તમારે અંગિકા અને કોષનો પરિચય પ્રાપ્ત કરવો હોય તો તમારે કોષ વિદ્યા ભણવું પડે, સાયટોલોજી. પેશીનો અભ્યાસ કરવો હોય તો પેશી વિદ્યા ભણવું પડે, હિસ્ટોલોજી. તમારે આ પેશીનો અભ્યાસ, એમાં પેશી વિદ્યા. તમારે આ અંગતંત્રનો અભ્યાસ કરવો હોય તો બાયોલોજીમાં તમે એનો અભ્યાસ કરી શકો છો, જે વિજ્ઞાનમાં. અને તમારે આ સજીવ, વસ્તી, સમાજ, નિવસન તંત્ર અને જે વિસ્તાર વિશે ભણવું હોય તો એનો અભ્યાસ તમે પરિસ્થિતિ વિદ્યામાં કરી શકો છો. અને આપણે હવે શું ભણવાનું છે? આ પરિસ્થિતિ વિદ્યા ભણવાનું છે. એટલે જ્યારે સજીવ જુદા જુદા સંગઠન સ્તરે સંશોધન કરે છે અને એને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને આખા સજીવમાં જોવા મળતી પુષ્કળ વિવિધતાઓ પ્રાપ્ત થાય છે. અને સજીવ વિશ્વની જ્યારે વૈજ્ઞાનિક પુષ્કળ વિવિધતાઓ જુએ છે ત્યારે એની અંદર મુખ્ય બે પ્રશ્ન કાયમી થાય છે: કેવી રીતે અને શા માટે. દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક જ્યારે બગીચામાં સવારે, વહેલી સવારે બુલબુલને ગાતા જુએ તો વૈજ્ઞાનિકના મનમાં બે પ્રશ્ન થાય જ: કેવી રીતે અને શા માટે. કે ભાઈ આ પક્ષી કેવી રીતે ગાય છે અને આ પક્ષી શા માટે ગાય છે. આ બંને પ્રશ્નની અંદર શું રહેલું છે? આ કેવી રીતે પહેલો પ્રશ્ન છે ને, એની અંદર વૈજ્ઞાનિકનો શું ઉદ્દેશ છે, એની અંદર વૈજ્ઞાનિકને આ જે પ્રક્રિયા થાય છે ગાવાની, એની મિકેનિઝમ શું છે એની કુતૂહલતા છે, જાણવાની કુતૂહલતા છે. પહેલો પ્રશ્ન કેવી રીતે ગાય છે, એમાં વૈજ્ઞાનિકનો શું હેતુ છે કે ભાઈ કેવી રીતે એની અંદર એ જે પ્રક્રિયા થાય છે એનું મિકેનિઝમ શું છે એ જાણવાની કુતૂહલતા છે પહેલા પ્રશ્નમાં. અને શા માટે ગાય છે આ બીજો પ્રશ્ન છે. એની અંદર વૈજ્ઞાનિકનો હેતુ શું છે, એની અંદર વૈજ્ઞાનિકને શું જાણવું છે, એની અંદર વૈજ્ઞાનિકને આ પ્રક્રિયાનું મહત્ત્વ જાણવું છે, ભાઈ શા માટે ગાય છે. એટલે પહેલું શું છે? મિકેનિઝમ જાણવા માટેનો પ્રશ્ન છે, કેવી રીતે. અને શા માટે એનું મહત્ત્વ જાણવા માટેનો પ્રશ્ન છે.
એટલે જ્યારે વૈજ્ઞાનિક આવી કોઈ પણ પ્રક્રિયા સજીવ વિશ્વમાં જુએ છે જ્યાં સંગઠનથી બનેલી છે તો એને આ બે પ્રકારના પ્રશ્ન થાય. કયા બે પ્રકારના? એક કેવી રીતે અને શા માટે. દાખલા તરીકે વૈજ્ઞાનિક બગીચામાં બુલબુલને સવારે ગાતા જુએ છે તો એને પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, અને બીજો પ્રશ્ન થાય કે શા માટે ગાય છે. કેવી રીતે ગાય છે એનો જવાબ શું આવશે? સ્વર પેટી અને કંપન અસ્થિથી ગાય છે, એના નિયંત્રણથી, એના સંચાલનથી ગાય છે. એનો જવાબ એવો આવશે. શા માટે ગાય છે? તો પ્રજનન ઋતુ દરમિયાન સાથી પ્રાણીને બોલાવવા માટે, એની સાથે સંવાદ કરવા માટે ગાય છે. તો આમ તમે પણ જ્યારે તમારી આસપાસ જે પ્રકૃતિ છે આટલી વિશાળ સુંદર એનું અવલોકન કરશો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, તો તમારી અંદર પણ આવા ઘણા બધા આશ્ચર્યચકિત કરી દે એવા અને રસપ્રદ એવા પ્રશ્નો તમારી અંદર પણ થશે. કેવા પ્રશ્ન તમને થાય? માન લો કે તમે તમારી આસપાસ સજીવ વિશ્વને જોવાનો, પ્રકૃતિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો છો તો તમને ઘણા બધા પ્રશ્નો થશે. દાખલા તરીકે તમને એવા પ્રશ્નો થાય કે ભાઈ રાતે ખીલતા પુષ્પ એ સામાન્ય રીતે સફેદ રંગના જ શા માટે હોય છે? અમુક વનસ્પતિમાં રાત્રે પુષ્પો ખીલે અને તમે જોજો મોટે ભાગે સફેદ રંગના હોય છે, તો પછી સફેદ રંગના જ શા માટે છે? હવે મધમાખીને કેવી રીતે ખબર પડે છે કે કયા પુષ્પમાં મધ છે? થોરમાં આટલા બધા કાંટાઓ કેમ છે? પક્ષીના જે બચ્ચાઓ છે પોતાની માતાને કેવી રીતે ઓળખી લે છે? આવા બધા પ્રશ્ન આપણને જુદા જુદા થાય જ્યારે આપણે આપણી આસપાસ પ્રકૃતિનો, સજીવ વિશ્વનો અભ્યાસ કરવા જઈએ ત્યારે. તો આપણને જે એકદમ આકર્ષિત કરતું હોય એવું પુષ્કળ વિવિધતાવાળું સજીવ વિશ્વ કેવી રીતે રચાયું? તો આપણે એનો જવાબ આપ્યો, સંગઠનથી રચાયું. આ સંગઠન ક્યારે થયું? આપણા ઉદ્વિકાસમાં થયું. આપણે એવું પણ કહ્યું. આ સંગઠન કયા સ્તરનું છે? અણુ, મહાઅણુ, અંગિકા, કોષ, પેશી, અંગ, અંગતંત્ર, સજીવ, વસ્તી, જીવ સમાજ, નિવસન તંત્ર અને જીવ વિસ્તાર. આ જુદા જુદા સ્તરના સંગઠનને સમજવા માટે વૈજ્ઞાનિકોમાં વારંવાર શોધખોળ અને સંશોધન કરે છે અને પછી આ સજીવ વિશ્વની કુતૂહલતાને જાણવાનો પ્રયત્ન કરે છે. વૈજ્ઞાનિકો જ્યારે સજીવ વિશ્વની કુતૂહલતાનો અભ્યાસ કરે છે ત્યારે એની અંદર બે પ્રશ્ન થાય છે, કેવી રીતે અને શા માટે. માની લો કે કોઈ વૈજ્ઞાનિક બગીચામાં બુલબુલને ગાતી સાંભળે છે એટલે એને બે પ્રશ્ન થાય કે આ પક્ષી કેવી રીતે ગાય છે અને શા માટે ગાય છે. પહેલા પ્રશ્નમાં એની કુતૂહલ વૃત્તિ છે કે ભાઈ આ પ્રક્રિયા કેવી રીતે થતી હશે. બીજા પ્રશ્નની અંદર એની જિજ્ઞાસા વૃત્તિ છે કે શા માટે થાય છે. તો કેવી રીતે ગાય છે? સ્વર પેટી અને કંપન અસ્થિના સંચાલનથી. શા માટે ગાય છે? તો પ્રજનન ઋતુ દરમિયાન સાથી પ્રાણી સાથે સંવાદ કરવા માટે. બસ આપણે પણ જ્યારે આપણી આસપાસ આવી આકર્ષક પ્રકૃતિ છે એના સૌંદર્યનું અવલોકન કરીએ ત્યારે આપણી અંદર પણ આવા બધા પ્રશ્નો થાય છે. અને આ બધા પ્રશ્નોનો જવાબ આપણને ક્યાંથી મળશે? આ બધા પ્રશ્નોનો જવાબ આપણને પરિસ્થિતિ વિદ્યામાંથી મળશે, ઇકોલોજીમાંથી મળશે. આ ઇકોલોજી એક ગ્રીક ભાષાનો શબ્દ છે, બે શબ્દોનો બનેલો છે, ઓઇકોસ અને લોગોસ. ઓઇકોસ એટલે હોમ, લોગોસ એટલે સ્ટડી. તો મતલબ શું થયો? ઘરનો અભ્યાસ. આપણા ઘરનો નહીં, સજીવના ઘરનો અભ્યાસ. સજીવના ઘરનો અભ્યાસ. સજીવના ઘરનો અભ્યાસ. સજીવના ઘરનો અભ્યાસ ઇકોલોજી, એને આપણે પર્યાવરણની શાખા કહીએ છીએ, પર્યાવરણ પણ કહી શકીએ. પર્યાવરણનો અભ્યાસ સાદી ભાષામાં કેવું હોય તો ઇકોલોજી એટલે પર્યાવરણનો અભ્યાસ. પર્યાવરણ શબ્દો તો તમે નીચલા ધોરણથી ભણતા આવો છો. ચલો, પર્યાવરણ શબ્દનો અર્થ શું થાય? પરિવર્તાવરણ એટલે કે પરીઓનું આવરણ એવું નહીં. પરી એટલે પરિઘ ફરતે, આસપાસ રહેલું આવરણ. કોની? સજીવની આસપાસ રહેલું આવરણ. સજીવ અને તેની આસપાસનું આવરણ. સજીવ અને તેની આસપાસનું આવરણ. કયું આવરણ? તો કે વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અથવા તો ખડકાવરણ. સજીવ અને તેની આસપાસનો અભ્યાસ. સજીવનો એની આસપાસ વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ વગેરેનો અભ્યાસ એને આપણે શું કહીશું? પર્યાવરણ. પરિઘ ફરતે. કોની? સજીવની પરિઘ ફરતે.
આવરણ રહેલા આવરણનો અભ્યાસ. કયા આવરણ? વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ. અને પર્યાવરણ કહેવાય. બસ એના જેવું જ આ ઇકોલોજી છે. આ ઇકોલોજી શબ્દ કોણે આપ્યો? અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે 1869માં આ ઇકોલોજી શબ્દ આપ્યો. પણ એનો ઉપયોગ સૌ પ્રથમ કાયદેસર રીતે કોણે કર્યો? રાઇટર નામના વૈજ્ઞાનિકે 1885માં. પરિસ્થિતિ વિદ્યા એટલે શું? એની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો વચ્ચેની અને સજીવો અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ. વ્યાખ્યા સ્વરૂપે તમને પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો. સજીવો વચ્ચે અને સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ, જેને આપણે શું કહીશું? ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યા. આ પરિસ્થિતિ વિદ્યામાં મૂળભૂત રીતે 4 સંગઠન સ્તરનો સમાવેશ થાય. કયા 4 સંગઠન સ્તર? અહીંથી પરિસ્થિતિ વિદ્યા. જો આ સંગઠન સ્તર મેં બતાવ્યા છે, એમાં અહીંથી પરિસ્થિતિ વિદ્યા. એમાં મુખ્ય 4 સંગઠન સ્તરનો સમાવેશ થાય પરિસ્થિતિ વિદ્યામાં. પહેલું ઓર્ગેનિઝમ, પહેલું સંગઠન સ્તર સજીવો, બીજું વસ્તી, ત્રીજું સમુદાય, ચોથું જૈવ વિસ્તાર. સજીવો ઓર્ગેનિઝમ, વસ્તી પોપ્યુલેશન, સમુદાય અથવા તો જૈવ સમાજ કોમ્યુનિટી, જૈવ વિસ્તાર બાયોમ્સ. એટલે આપણે જો પરિસ્થિતિ વિદ્યાને સમજવું હોય તો આ 4 સ્તરનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડશે. બરાબર ને? બીજા શબ્દોમાં પરિસ્થિતિ વિદ્યા એટલે શું? સજીવ વચ્ચેની અને સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ. પણ પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એમાં 4 સ્તર આવશે. આ 4 સ્તરનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલું સ્તર આપણે સજીવ સ્તર લઈશું. સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. એ સજીવની દેહધાર્મિક વિદ્યાનો અભ્યાસ. અને એ સજીવમાં જે દેહધાર્મિક વિદ્યા છે એનું નિર્માણ કેવી રીતે થાય છે? અનુકૂલનથી. એ સજીવો પોતાના પર્યાવરણની અંદર અસ્તિત્વ ટકાવવા માટે તેમજ પ્રજનન કરવા માટે કેવી રીતે અનુકૂલનો સ્થાપે છે એ સમજવાનો પ્રયત્ન એટલે સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા. ફરી એકવાર, સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. એ સજીવની દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. અને એ સજીવની દેહધાર્મિક પરિસ્થિતિ કેવી રીતે નક્કી થાય? એના અનુકૂલનથી. એ સજીવ જે પર્યાવરણમાં વસે છે એ પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને પ્રજનન કરવા માટે સજીવ કેવા અનુકૂલનો પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ એટલે સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા. એટલે તમારે સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો એ સજીવના અનુકૂલનોનો અભ્યાસ કરવો પડશે. પ્રશ્ન એમ થાય કે આ સજીવ અનુકૂલન કેવી રીતે પ્રાપ્ત કરે છે? આપણે સમજીએ.